બાયડના અંબલિયાળા ખાતે સ્કૂલ ઓફ એક્સલના મકાનના હલકી ગુણવત્તાનું બાંધકામ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અંબલિયાળા ગામે સ્કૂલ ઓફ એક્સલ હેઠળ નવીન મકાનની મંજૂરી મળતા જૂનું મકાન જે હજુ 20 વર્ષ ચાલે તેમ હતું તેને તોડી સ્કૂલ ઓફ એક્સલની મંજૂરી મળતા નવીન મકાનનું કામ શરૂ કરવામાં આવ્યું, જે આજે પૂર્ણ થવાના આરા છે. પરંતુ નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ત્રીજા માળ સુધી 25 થી 30 જેટલી તિરાડો પડી ગયેલ છે અને દરવાજા પણ હલકી ગુણવત્તાના વાપરેલ છે. તેમજ કોઈ જગ્યાએ બારી બારણાનું ફિક્સ સેટિંગ કરેલ નથી. કોઈ બારી બારણા ખુલે છે તો કોઈ ખુલતા નથી, તેવી રીતે લગાવી દેવામાં આવ્યા છે. આ બાબતે ગ્રામ લોકો એકઠા થઈને રજૂઆત કરેલ છે અને સરકાર દ્વારા બાંધકામના મંજૂર કરવા માંગણી કરેલ છે. આ બાબતે મોડાસા અપીલ સમિતિમાં પણ જાણ કરવામાં આવી છે. જરૂર પડે તો ગાંધીનગર પણ જાણ કરવામાં આવશે. અંબલિયાળા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ કામ જે સ્કૂલ ઓફ એક્સલમાં બનેલું છે તેમાં કોન્ટ્રાક્ટરે કામ વ્યવસ્થિત કરેલ નથી અને શાળાના દરવાજા અને લગભગ 30 કે 32 જેવી તિરાડો પડેલી હશે. દરેકની આ શાળાની અમે માર્કિંગ વાલીઓ મિત્ર મંડળો અને અંબલિયાળાના બધા ગ્રામજનો અહીં તપાસ કરવાથી આ અંબલિયાળા શાળાની બિલ્ડિંગની અંદર ઘણી બધી તિરાડો પડેલી છે. દરવાજા બાબતમાં અને દરવાજા બધા તકલાદી જેવા સંડાસ બાથરૂમમાં નખાય તેવા દરવાજા નાખે છે. એવા દરવાજા કોન્ટ્રાક્ટરે તકલાદી દરવાજા નાખેલા છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.